બાપાશ્રીની વાતોનું એકીકરણ. મુક્તોના ભેદ, લક્ષણ, તેમનો મહિમા સમાગમ. વિભાગ 1. અનાદિમુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો. બાપાશ્રી બોલ્યા જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુઃખી થવાય છે, તેમજ મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાને સુખે સુખી થવાય, તે બહારથી જીવ જોડ્યો કહેવાય. પણ એવું થવું અતિ કઠણ છે. કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય, ને આવા મુક્ત જશે તો હું એકલો રખડીશ ને પત્તરમાં કોઈ અન્ન પણ નહીં આપે, ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જશે. માટે હું બુડી મરું ને આ મુક્ત ઉગરે તો ઠીક એમ થાય, ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસારે અને 5-7 દિવસે અન્ન મળે તે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે, અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢ્યા વિના જ રહે, એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય. અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ તે સમુદ્રમાં પહોંચી જાય, તેમ મોટા અનાદિમુક્ત જે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે, તેમની સાથે આપણું જીવ જોડીએ તો આપણને પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય. એ અંતર્વૃત્તિએ જીવ જોડ્યો કહેવાય.